લોકહિતમાં કાર્યરત અને સમાજ સેવક એવા નીડર નિષ્પક્ષ યુવા અગ્રણી એવા હિતુભા રાઠોડ અત્યારે આપણી સાથે જોડાયો છે। આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને સમાજ સેવા કરવા માટે એવો અનોખો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં દ્વારા, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીનો નીતિ રીતિ તેઓને અનુકૂળ નથી આવી, તેને લઈને રાજીનામું આપવાની વાત સુધી સમગ્ર મામલો પહોંચી ગયો હતો। આપણી સાથે અત્યારે હિતુભા રાઠોડ જોયા છે, આવો એને મળીએ અને એમની પાસે જાણીએ કે રાજીનામું આપવા પાછળ શું કારણ રહ્યું હતું અને શા માટે આટલી મોટી બવાલ થઈ હતી। જે હિતુભા લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા દર્શકોને જણાવો, આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ રાજીનામું શા માટે? લોકજ્વાલાનો આભાર। હવે જે રાજીનામું દેવા ગયો હતો કે ઈસુદાનભાઈની એની સભા હતી, તો સભાની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે મને એની વિચારધારા નો મેચ આવી કે આ તો ગરીબની પાર્ટીને જે રાયડું પાડીને કહે છે કે આમ આદમી પાર્ટી નાના માણસોની પાર્ટી છે, ગરીબ માણસોની પાર્ટી છે, પણ ખરેખર આ અમીરની પાર્ટી છે। તો એ અમીરની પાર્ટી છે, તો મને એવું થયું કે હવે અમીરની પાર્ટીમાં આપણે તો હાલીએ નહીં નાના માણસો, તો 2200 માણસ લઈ અને હું મારું રાજીનામું દેવા ગયો હતો, તો મને ત્યાં પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો અને મને પાછળથી લઈ ગયા, સ્ટેજ ઉપર જવા દેવામાં ન આવ્યો। એટલે આ લોકો બીક ભાડી ગયા છે કે આ પ્રશ્ન પૂછશે તો એની પાસે જવાબ નહોતા કોઈ પાસે, એટલે મને સ્ટેજ ઉપર જવા દેવામાં જ ન આવ્યો। એવા કયા કયા તીખા પ્રશ્નો હતા કે જેના જવાબ દેવા માટે તેઓ પીછડ કર્યા? મારો પ્રશ્ન એવો હતો કે આ ગોપાલભાઈ ઇટાલિયા જે પોલીસ પરિવારમાં પોલીસની નોકરી કરીને જ આવેલા છે, 182 ધારાસભ્યોમાંથી એવા એક ધારાસભ્ય કે પોલીસની નોકરી છોડી અને આમ આદમી પાર્ટીમાં આવેલા છે, તો એની પાસેથી મારે એ જાણવું હતું કે પોલીસની નોકરી તમે કરી તો પોલીસની નોકરીમાં કેટલી બધી બંધન હોય છે કે જેની સરકાર હોય બરોબર, તો એમાં એના કામ કરવાના હોય છે, લોકોના કામ કરવાના હોય છે, તો એને કમરના પટ્ટા ડોકે બાંધ્યા છે ને આવી રીતના જે નિવેદન કરે છે, જો એને એવા વ્યક્તિ કોઈ લાગતા હોય તો એકનું નામ દે, પૂરા પોલીસ સિસ્ટમને શું કામ બગાડે છે અને શું કહેવા માંગે છે? અને ખરેખર જો આપની સરકાર આવશે આમ આદમી પાર્ટીની, તો આ બદલાની ભાવનાએ આવશે? શું આ બદલાની ભાવનાએ સરકાર આવશે કે ટોમી છે મારે મેડલ દેવા છે, તો પોલીસ પરિવાર છે તો એના જે ફેમિલી છે તો એ કઈ નજરે એ લોકોને જોતા હશે? તો આ વસ્તુ મને અમુક નહોતી મગજમાં બેહતી કે જો રાજકીય મુદ્દા ઘણા બધા હતા, જો તમારે લેવા હોય તો તમે પોલીસને ટાર્ગેટ શું કામ કરો ને ફેમસ થવા શું કામ માંગો છો? તો આ પોલીસ પરિવારના બેનું દીકરીઓ અને મારે પણ ઘણા બધા મિત્રો છે પોલીસ પરિવાર, મને ઘણા બધા કહેતા હતા કે તમે કાંઈ કહેતા નથી, મેં સમય આવે ત્યારે કહીશ। આજ સમય સરસ મજાનો આવી ગયો અને આ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના તમામ પોલીસ પરિવારને કહેવા માંગુ છું કે તમારા માટે અવાજ ઉપાડવા વાળો એક જ વ્યક્તિ ગુજરાતમાંથી નીકળ્યો છે, એ હિતુભા રાઠોડ છે। બરાબર છે, ઉલ્લેખનીય છે કે પોલીસ ખાતામાં કરપ્ટેડ તો હોય, પણ એવું જરૂરી નથી કે બધા પણ કરપ્ટેડ હોય, એટલે એટલા માટે હિતુભા દ્વારા પણ એક આ સારો અવાજ ઉઠવામાં આવ્યો છે તે વ્યાજબી છે। પરંતુ હવે આમ આદમી પાર્ટી આવા તીખા સવાલોનો બીજો કેવો પ્રશ્ન હતો કે જેનો જવાબ દેવા માટે તેઓને મુશ્કેલી સર્જાઈ? એ જ્યારે એમ કહે છે કે આમ આદમી પાર્ટી નાના માણસો માટે છે, ગરીબ માણસો માટે છે, હમણાં 2 દિવસ પહેલાં જ્યારે કલેક્ટર સાહેબ પાસે આવેદન પત્ર દેવા આવેલા આદિવાસી સમાજના, જેને ટોયલેટની એની માંગણી હતી, તો કેમ આમ આદમી પાર્ટી ત્યાં ન આવી? શું કામ ન આવી? એટલી બધી જન સમર્થન ઉમટીને આવી હતી, તો આમ આદમી પાર્ટીને ત્યાં આવું હતું। લોકોને જો કામ જ કરવા છે તો કેમ નથી આવતા? હાઈ ટેન્શનની લાઈન ચાલુ છે મોરબીમાં, બધે કામ ચાલુ છે, કેમ એનો વિરોધ કરવા નથી જતા? અને વિરોધ કરવો તો 4-5 માણસમાં જ કેમ જિલ્લાની ટીમને બોલાવવામાં નથી આવતી? કેમ જિલ્લાની ટીમને અવગણના કરવામાં આવે છે? એટલે ઘણા બધા છે અને વોઇસ કોલ કરી અને કહેવામાં આવે છે કે જો તમે આ નહીં કરો તો અમે તમને રાજીનામું આપી દેશું, આવું પણ પ્રમુખ દ્વારા બધાને કહેવામાં આવ્યું છે। તો મને એવું થયું કે આવી તાનાશાહી હજી તો આ લોકોની સરકાર નથી આવીને આટલી અંદર તાનાશાહી છે, તો આ લોકો માટે શું કરી શકશે? કાંઈ કરી શકે એમ નથી। એટલે હું મીડિયાના માધ્યમથી બધા લોકોને, તમામ મિત્રોને કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થતા હોય ને તમારો જો કિંમતી મત બગાડતા હોય તો તમે કિંમતી મત ન બગાડતા। હું કોઈ ભાજપમાં નથી, હું કોઈ કોંગ્રેસમાં નથી અને હું કોઈનો એજન્ડો નથી અને કોઈ ઇન્ડિયાની કરન્સી એવી નથી કે હિતુભાને ખરીદી શકે। જો કોઈને એવું પ્રૂફ મળે તો પહેલી પોસ્ટ હું મારા મોબાઈલમાં ચડાવીશ, કોઈ સાબિત કરી દે કે અહીંથી પૈસા લીધા। હું એવો માણસ પણ નથી, મારું બેકગ્રાઉન્ડ બહુ ક્લિયર છે અને મને મારી આ જે વિચારધારા હતી મેં આજ પબ્લિકની વચમાં રજૂ કરી દીધી કે મારે કોઈ ગુજરાતના ગેરમાર્ગે દોરવાનું કામ નથી કરવું અને એવું થોડું છે કે પટ્ટો પહેરેલો હોય તો જ હું કામ કરી શકું। લોકોની સેવા તો હું પટ્ટા વગર પણ કરી શકું એમ છું અને કરું જ છું। અને સેવાની પ્રવૃત્તિમાં આજે અમારા જ વિસ્તારમાં પહેલા નંબરે મારી સેવા, રાતે 2:30 વાગે જગાડે તો માણસોના કામ કરું છું।
તો એવું થોડું છે કે હું પટ્ટો પહેરું તો જ કામ કરી શકું. એટલે આમ આદમી પાર્ટીના ખેસનો મેં ઘા કરેલો છે કાલે. એટલે ભવિષ્યમાં પણ મારે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નથી. અને જો આમ આદમી પાર્ટી આવશે તો અહીંયા ગુંડા શાસન આવશે. તો હું એવું ગુજરાતને ગુંડા શાસન બાબત જોવા નથી માંગતો. એટલે તમામ મિત્રોને દર્શકોને હું કહેવા માંગુ છું કે જો તમે આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોય તો નમ્ર અપીલ કરું છું આ મીડિયાના માધ્યમથી કે તમે જોડાતા નહીં. અને જો સભા થતી હોય તો ત્યાં તમે જાતા નહીં. ત્યાં ચપ્પલોના ઘા, જૂતાના ઘા અને નકરું વાઢવાનું જ બીજું કાંઈ નહીં. કેમ મુદ્દા એકે નથી ઉપાડતા? કેમ નાના માણસોના મુદ્દા નથી ઉપાડતા? મારી રામકો વિલેજ સોસાયટી છે, હું 2500-3000 માણસો લઈને નીકળો તો કેમ આમ આદમી પાર્ટી ત્યાં ન આવી? તો હું આમ આદમી પાર્ટીનો કાર્યકર હતો તો આવતું ને, તો ત્યાં સામાજિક મુદ્દા થઈ જાય છે. એટલે લોકોને મોટા ન કરવા એ એક ષડયંત્ર અહીંયા હાલે છે. તો આ મીડિયાના માધ્યમથી કહું છું કે આમ આદમી પાર્ટી નાના માણસોની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે. એટલે લોગો ફેરવવાની જરૂર છે. આમ આદમી પાર્ટીને બદલે અમીર આદમી પાર્ટી કરો. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી ખરેખર શું આમ આદમી માટે છે? આ ઘટના બાદ આ એક ખરેખર એક મોટો સવાલ ઉત્પન્ન થયો છે. આ હિતુભા રાઠોડ કે જેઓ નિષ્પક્ષ નિર્ભેળ સત્ય બહાર લાવે છે, સમાજ માટે સેવા કરી રહ્યા છે, ત્યારે પબ્લિકમાંથી આટલો સપોર્ટ મળી રહ્યો છે, જ્યારે આ રાજકીય ક્ષેત્રે તેઓની અવગણના કરવામાં આવી રહી છે. મયુર બુદ્ધવટી, લોકજ્વાલા ન્યૂઝ, મોરબી.